તો મિત્રો, ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. વડોદરાના રઘુકુળ વિદ્યાલય પાસે આવેલા તમામ જે ગણપતિ બનાવતા કલાકારો છે, અશોક અજમેરી હોય કે રમેશ અજમેરી, આ તમામ લોકો અત્યારે મૂર્તિ બનાવવામાં વ્યસ્ત છે. તો મિત્રો, અત્યારે અશોક અજમેરી જે ગણેશ પ્રતિમા બનાવે છે, જે રઘુકુળ સ્કૂલ પાસે છે, ત્યાં અમે આવ્યા છે. આપ જોઈ રહ્યા છો, અત્યારે આપ ગણપતિ દાદા પધારવાના છે. ગણેશ ચતુર્થી આવી રહી છે. 10 દિવસ ગણપતિ દાદાની પૂજા થશે. ત્યારે જો અત્યારે ગણપતિ દાદાની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે. આ અશોક અજમેરી જે પ્રતિમા ગણપતિ દાદાની બનાવે છે, ત્યાં અમે આવ્યા છે. જુઓ, જે રઘુકુળ સ્કૂલ છે ત્યાં આગળ અત્યારે દાદાનો ફેટો અને મુખ તૈયાર થઈ રહ્યું છે. જુઓ, કેટલા વર્ષથી તમે આ મૂર્તિ બનાવો છો? આપણે લગભગ અત્યારે 60-70 વર્ષ થઈ અશોકભાઈ અજમેરીને. વધારે હશે. એમના પપ્પા ટાઈમથી જ છે કહેવા મતલબ. મને અત્યારે થયા છે લગભગ 18-19 વર્ષ થઈ ગયા આ લાઈન. રમેશભાઈ, જે આ મૂર્તિ બનાવો છો, વડોદરાની કયા મંડળની મૂર્તિ તમે બનાવી રહ્યા છો અને કેટલા વર્ષથી તમે આ કરી? અમારો બિઝનેસ લગભગ મારા ફાધરના બી ફાધર કરતા હતા. વડોદરામાં સૌથી જૂનું અમારું છે. મારા ફાધરનું નામ પૂનમચંદ અજમેરી ફેમસ હતું. એમનો સન છે રમેશ અજમેરી. સામણ બિચરની પોળવી છે. આ પછી આ છે ત્યાં ગોત્રીના રાજા છે. પછી આ છે ત્યાં આપણે દેવગઢ બારિયા, છોટાઉદેપુર, બધી મૂર્તિઓ છે અમારી પાસે. 12 રાજસ્થાનની પણ છે. વડોદરાની ટોટલ કેટલી મૂર્તિ બનાવી રહ્યા? 20 મૂર્તિઓ છે લગભગ વડોદરાની. કેટલા વર્ષથી આ મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા? મારે 100 વર્ષ ઉપર થઈ ગયું. મને 60 વર્ષ થઈ ગયા. તો ગાઈઝ, અત્યારે અમે આવ્યા છે જે સાઈ પ્રતિમા જે બનાવી રહ્યા છે, જે શું કહેવાય કે અશોક અજમેરી જે કલાકાર છે, આ એ પ્રતાપ મડગાની ફોડ, જે વડોદરાની ફેમસ જે મંડળ છે પ્રતાપ મડગાની ફોડ, એનું આ મૂર્તિ તૈયાર થઈ રહી છે. જુઓ, સરસ મૂર્તિ. મૂર્તિ કલાકાર અત્યારે જે પ્રતાપ મડગાની ફોડ છે, જે વડોદરાનું પ્રખ્યાત મંડળ છે, એ મૂર્તિ જે ઘોડા છે, એ ઘોડાના પગ અત્યારે જુઓ, અત્યારે મસ્ત બનાવી રહ્યા છે કલાકારને આપણે હાય કહીએ. હાય. જુઓ, અત્યારે મસ્ત મશગુલ છે એમના કામમાં. દાદાની મૂર્તિ બનાવી રહ્યા છે. તમામ કલાકારોને સલામ છે. મિત્રો, આ પ્રતાપ મડગાની ફોડ એની મૂર્તિ બની રહી છે. જો સરસ અત્યારે ટચિંગ થઈ રહ્યું છે. કલાકારો અત્યારે
પોતાની જે આવડત છે એ દર્શાવી રહ્યા છે. જો કલાકારોને હાઈ કહીએ. જુઓ આ રિદ્ધિ સિદ્ધિ ગણપતિલાલની આજુબાજુ બેઠા છે. સરસ મૂર્તિ તૈયાર થઈ રહી છે. આ બંને કારીગર અત્યારે ગોધરાની મૂર્તિની પાછળ જે બેકગ્રાઉન્ડ આવે છે એ બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છો તમે? આ શ્રવણ માતા પિતાને કાવડમાં લઈ જાય છે ને એ થીમ ઉપર આપણે ગણપતિના પાછળનું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે. તમે બતાવો, જોઈ શકો છો તમે માતા પિતાના. તો મિત્રો, જે શ્રવણ વાળું જે બેકગ્રાઉન્ડ બનાવી રહ્યા છે એ બેકગ્રાઉન્ડ વાળી મૂર્તિ આ ગોધરાની છે, બરાબર ને? પાસે રતિલાલ કાકા છે, જે અત્યારે અશોક અજમેરી જે કલાકાર છે એમના ત્યાં કામ કરી રહ્યા છે. અત્યારે જે ગોધરાની જે મૂર્તિ છે, ગોધરાનું મંડળની મૂર્તિ છે, એનું બેકગ્રાઉન્ડ બનાવી રહ્યા છે. જે એની થીમ છે, જે કહેવાય કે શ્રવણ જે કાવડ લઈને માતા પિતાને લઈને જે યાત્રા કરાવે છે એ થીમ પર અત્યારે બેકગ્રાઉન્ડ બનાવી રહ્યા છે. જી કાકા, કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો? તમારો અનુભવ શું છે અને અત્યારે શું બનાવી રહ્યા છો? ફાઈબરનું બનાવી રહ્યું છું. ફાઈબરનું જ કામ કરું છું મોટા ભાગે. આ ફાઈબર કેટલા વર્ષથી કામ કરો છો? 45 વર્ષ. આ કાકા 45 વર્ષથી આ કામ કરી રહ્યા છે, માત્ર ફાઈબરનું. અને જે બેકગ્રાઉન્ડ હોય ગણપતિની પાછળ કોઈ પણ જગ્યાએ ફાઈબર હોય નું કામ હોય એ આ કામ કરી રહ્યા છે. તો મિત્રો, આપણી સાથે છે અશોકભાઈ અજમેરી, કે જુઓ અત્યારે પ્રતાપ બણગાની પોળ હોય, દરેક વસ્તુ અત્યારે આ ગોધરાની મૂર્તિ છે, આ ગોધરાની મૂર્તિને અત્યારે કલર પેન્ટ કરી રહ્યા છે. અશોકભાઈ આપણી સાથે છે. અશોકભાઈ, કેટલા વર્ષથી કામ કરી રહ્યા છો ને આ મૂર્તિને તમે કલર કરી રહ્યા છો અત્યારે? તો એ મૂર્તિના મંડળનું નામ છે ને ક્યાંની મૂર્તિ છે? આ ગોધરાની મૂર્તિ છે ભાટવાડા યુવક મંડળ છેલ્લા 15 વર્ષથી લઈ જાય છે. બીજું કે અમારું છે ને કે મારા બ્લડમાં છે. મારા દાદા કરતા હતા, મારા ફાધર કરતા હતા, મારા મોટા ભાઈઓ પણ કરતા હતા ને હું પણ કરું છું. એટલે પેઢીગત છે, અમારી ત્રીજી પેઢી જાય છે. આઝાદી સમયથી ચાલુ છે એવું કહેવાય. ત્યાર પહેલા પણ રમકડાને એવું બનાવતા હતા. તો મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ યોગેન્દ્ર વ્લોગ્સ 85 ને સબસ્ક્રાઈબ કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારા બેલ આઇકોનને જરૂરથી દબાવો.